સ્વાગત છે। અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં થયેલ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દાહોદમાં દિવાળી જેવો માહોલ સર્જાયો। અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે દાહોદ જિલ્લામાં ઠેર ઠેર માર્ગો પર રામધૂન અને ભજન કીર્તન સાથે રામ ભક્તોએ પ્રભાત ફેરી અને શોભાયાત્રા કાઢી હતી। જિલ્લાના મંદિરોમાં મહાપ્રસાદી ભંડારો અને સુંદરકાંડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। દિવસભર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કર્યા બાદ રાત્રિના સમયે લોકોએ ઘરે ઘરે દીપ પ્રગટાવી આતશબાજી કરી હતી। દાહોદમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આતશબાજી તેમજ દીવડા પ્રગટાવી ઉજવણી કરતા સમગ્ર દાહોદ જિલ્લામાં દિવાળીના તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો। દાહોદ શહેરના સરસ્વતી સર્કલ તેમજ બિરસા મુંડા ચોક સહિતના વિસ્તારોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા। દાહોદ જિલ્લામાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી। જિલ્લાભરના મંદિર ખાતે મહાઆરતી, ભજન, કીર્તન, ભંડારો સહિતના કાર્યક્રમો યોજાયા હતા। વહેલી સવારથી જ પ્રભાત ફેરી, ભજન, કીર્તન સાથે રામ ભક્તોએ ઉત્સવની શરૂઆત કરી હતી। દાહોદ જિલ્લાના સંજેલી ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી તેમજ સ્ક્રીન મારફતે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ નગરજનોએ નિહાળ્યું હતું।